હેલો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો અમારા વાલા બધા? મજામાં ને? તમારે બધાને કેવું ચોમાસું ચાલે છે જરાક કમેન્ટમાં કહેજો ને. અમારે મસ્ત મસ્ત ચોમાસું ચાલે છે જે મારી પાછળ દેખાતું છે. બેન વરસાદમાં નાવા વહી ગઈ છે. ફૂલ વરસાદ આવે છે. વરસાદ થોડોક ધીમો આવે છે પણ પવન થોડોક વધારે છે. ફૂલ બાકાજી કી બોલે છે. જો બેન નાય છે તો તમને દેખાય છે વરસાદ? ખબર નહીં તમને કેવો દેખાય છે. બાકી વરસાદ આવે છે ફૂલે ફૂલ. કેમ બેન નાવાની મજા આવે વરસાદમાં? પવન વધારે છે, વરસાદ ઓછો તેવું છે. કેમ પણ તે આવે મજા. જો પરપોટા હારા થાય છે પાણીમાં એટલે વરસાદ તો સારો આવશે. અને આ કૂતરા ભાઈ અહીંયા ઘર બનાવી લીધું છે. જો અહીંથી આખું જાતું નથી. અહીંયામાં શેરીમાં કોઈને એને પૂછ્યા વગર આવવાની મનાઈ છે. એવું છે. જે નવું માણસ આવે એટલે ભણવાનું દોડવાનું ચાલુ. તો બેન નાય છે. અમારે ચોમાસાની શરૂઆત મસ્ત મસ્ત થઈ ગઈ છે. ચાલો એ વરસાદમાં નાહ્યા કરશે ને આપણે મસ્ત ટીવી જોયા કરવી. વરસાદમાં આપણે નાહવા તો જવું છે પણ ફૂલે ફૂલ આવે ને ત્યારે. જો ફેમિલી હવે તમને દેખાતો હશે વરસાદ. ફૂલ વરસાદ તમારા સુરતમાં બાકાજી કી બોલાવે છે. દેખાય વરસાદ? દેખાય છે? એક મિનિટ જો દેખાય ને વરસાદ બહાટી બોલાવે ને એમાં બેન જો નાવા મળ્યા. વરસાદ હવે ફૂલે ફૂલ થયો છે. સમજો મારે ઘરમાં પાણી આવે સમજો. ફૂલે ફૂલ આવે છે વરસાદ અને સુરતમાં ફૂલે ફૂલ વરસાદ બાકાજી કી બોલાવે. તો ફેમિલી તમે જોઈ શકો છો અમારા સુરતમાં ફૂલે ફૂલ વરસાદ અને પવન બાકાજી કી બોલાવે છે. તો અમારા સુરતમાં જો વરસાદ હારામાં હારો છે. જો ફૂલ આપણે પેલા ધીમો ધીમો આવતો હતો ને ફૂલ થયો છે. જો બેન નાય છે. હાલો મારે કપડાં બદલીને નાવા જવું છે. તો કેવા સરસ છે. જો છે ને દેખાય ને? મસ્ત મસ્ત વરસાદ આવે છે. તો હજી બેન તો નાય જ છે. અને ગાડીને નાવા મૂકી દીધી છે. સર્વિસમાં દેવી નહીં. અહીંયા હાથે ધોવાઈ જાય વરસાદમાં. એમ કાંઈ નહીં. હારું હાલો ફેમિલી. વરસાદ મસ્તી નો છે. મારા ઘરમાં અડધે બધું પાણી આવી ગયું છે. એમ જો હું કપડાં બદલીને નાવા જાઉં. દરવાજો બંધ કરી દઉં તો કેટલું પાણી આવી જાય ઘરમાં. તો ગાઈસ જો મેકઅપ કરવા માંડ્યા છે. હા ચાલો હવે મેકઅપનું કામકાજ ચાલુ થઈ ગયું છે. વરસાદ ધીમો પડી ગયો છે. જાય છે એનો રેનકોટ નવો લઈ આવ્યો તો પહેરીને જોબ ઉપર વયો ગયો છે. ચા નાસ્તાનું કર્યો છે. ને હવે અમારે અત્યારે વરસાદ હોય તો ભજીયા ન બને તો કાઠિયાવાડીનું ઘર થોડું કહેવાય યાર. તો ભજીયા તો ખાવા જ પડે ને. હાલો કાચના ભજીયા બનાવવાના છે. મસ્ત મસ્ત કડકડા ખાવા હોય તો આવી જાજો. જરા મસ્તીથી તૈયાર થઈ જાવ. તૈયાર થયા વિના નહીં થાય ભજીયા. ના તૈયાર થયા વગર ભજીયા ન બને. ભજીયા તો બની જાય તૈયાર થયા વગર પણ મારા વિડીયા ન બને. ગાઈસ જય માતાજી, જય મહાદેવ. આજ તો મસ્ત મસ્ત આપણે વરસાદમાં નાહી લીધા છે. તો મસ્ત વાળ લીલા છે. હજી સવાલ થોડી થોડી તો વરસાદમાં નાહી લીધા હતા. પછી નાહીને પાછા વાળ ધોઈ નહીં કરતા. પાછા વાળ છૂટા છે. બસ નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. અને અત્યારે મમ્મી બનાવવાનું કહે છે ભજીયા. તો અત્યારે ખાવાના છે ભજીયા. તો તમારે ખાવા હોય તો આવી જજો ભજીયા. ઓકે તો ચાલો ફેમિલી ભાતના ભજીયા બનાવવા આવી ગયા છે કિચનમાં. અને જો ભાત લઈ લીધા છે. એટલા બધા તો નાખી તો ન દેવાય કે તો એટલા ભાત લીધા છે. હવે એમાં નાખશું આપણે 2-3 ચમચી જેવો રવો. અડધો વાટકો નાખો. 2-3 ચમચી જ નાખી. અને 2-3 ચમચી જેટલો ચણાનો લોટ. ચણાનો લોટ વગરના ભજીયા થાય ન થાય. રવો તો હું પણ નાખીએ કે કડકડા મસ્તી ના થાય ને એટલે નાખવો પડે. સારું બને તો સારું ભગવાન. હા સારું જ બનશે. જે લોકો જેવું બને એવું ખાઈ લેવાનું. હાલો જો આ 3 વસ્તુ મિક્સ થઈ ગઈ છે. ધાણા ને એવું હજી લેતી આવું. બધો મસાલો લેતી આવું. ચાલો ફેમિલી હવે લઈ લીધા છે આપણે ધાણા. ધાણાને આપણે પહેલાં સુધારી લઈશું. તો ફેમિલી ધાણા અંદર આપણે સુધારીને ધોઈને મસ્તીના નાખી દીધા છે. અને હવે એક કાંદો નાખવાનો કહેશે બેન. તો આપણે એક જ કાંદો સુધારશું. કેમ બેન? બેને ખાવાના હોય એટલે જાજા તો ભજીયા બનાવવાના નથી. તમે બધા આવો તો જાજા બનાવું. તો ચાલો કાંદા સુધારીને નાખી દીધા છે. અને હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દીધું છે. અને જેવું તીખું ખાતા હોય ને એવી રીતે સ્વાદ પ્રમાણે મરચું. મેં તો હા ઓછું નાખ્યું છે. અને લસણ સોરી ખાંડી નખાઈ ગયું છે. ચાશ નથી એવું. તો હાલો જો આ છે ને આપણા ઘરની સાઈઝ છે મલાઈની બનાવેલી.
તો લીંબુની બદલે આપણે છાશ નાખી દઈશું તો ખટાશ વધારે રહે કે નહીં, ખાટા મીઠા થાય તો ખાવાની મજા આવે એમ. તો જો આપણું બેટર બની ગયું. લસણ હજી તો મેં ફોલી દીધું ત્યાં ખાઈ લ્યું, નકર તો લસણ નહોતા નાખવાના. આ બાદીને ખાવું એમાં શું રીતના ખંડવા કરવું. હા શું કહેજો, કમેન્ટ કરજો લસણ વિના કયા ભજીયા ભાવે આપણને. બધા ભજીયા લસણ વગરના મજા આવે ખાવાની. જામ નહીં હવે કઈ ખબર પડી નહીં, નહીં કહ્યું. કઈ ખાવાની ખબર જ નથી પડતી. હા તને એકને જ પડે, ભગવાને તને એકને જ બુદ્ધિ આપી, અમને ક્યાં કોઈને આપી. સાચી વાત 100%. એટલે જ બહુ હેરાન થવું છું. તો હવે ફેમિલી જો મસ્ત આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને અહીંયા બેટર બનાવીને તૈયાર રાખ્યું છે. ઈનો મગાવ્યો હતો પણ આમાં નાખવા નથી ને નાખવાય નથી, કારણ કે ઈનો નાખું તો પાછા હું અંદરથી પોસા લાગે, ઉપરથી કડકડા. પણ આપણે તો ફૂલ કડકડા ખાવા છે એટલે એના સાઈડમાં મૂકી દઈએ અને તેલ ગરમ થાય એટલે તળવાનું કામકાજ ચાલુ કરી દઈએ. કેમ મેડમ? હવે મને ઊભો વિડીયો બની દે ને. ચાલો ફેમિલી જો એક ઘાણ આપણે પાડી દીધો છે. મસ્ત મસ્ત તો ભજીયા બનવાની તૈયારી છે. હમણાં આગળ તળાઈ જાય તો ડીશમાં કાઢી ખાવા બેસી જઈશું. તો કાંઈ નહીં, હાલો મસ્તીના બધા તળી દો. જમવા ટાઈમે નાસ્તો કરવા બેસીએ ત્યારે મળીએ પછી. તો ચાલો ફેમિલી જો બધા ભજીયા તળાઈ ગયા છે. જો અહીંયા તળાઈ ગયા એટલા ડીશ ભરાઈ ગઈ અને એક સેલો કાણ નાખી દીધો તળવાના. જો ખાલી થઈ ગયું છે. હાલો હાથને એવું ધોઈ નાખું. એ ધોઈ નાખો. ये उठकू पड़ा हारू का बोलते तो हमारा जागृति स्पेशल भजिया तैयार છે. ચાલો બધાય ભજીયા ખાવા. બસ આમાંથી દુસા ન આવ્યા. આની સાથે મસ્ત મસ્ત ઠંડી ઠંડી સાઈઝનો ગ્લાસ ભરી લઈશું. અને ફેમિલી જોઈ શકો છો મસ્ત ભજીયા નામ જાય ચટણી લઈ લીધી છે બેને, અને બેને ખાવાનું ચાલુ કરી દીધું છે. કેમ બેન? વાટે નો રહ્યા બેન, તો વાટે નહીં રહેવાનું. કેવા બેન ભજીયા એ તો કયો? ખાઈ ખાઈને મોઢા બગાડતા જાય ને જેવો તેવો રિવ્યુ આપીએ ને પાછા દાંત કાઢે. આપણા તો આવા મજાક ઉટાડે, આવાને ખાવા જ ન દેવાય. સાચી વાત ને? ખાવાનું મોઢામાંથી પાછું કઢાવે ત્યારે બધા સીધા થાય એવું લાગે છે મને. સાસ લેવા ગઈશું હજુ કાંઈ સારું. હાલો ફેમિલી હવે મસ્તીનો નાસ્તો કરી લઈએ. આજનો વિડીયો થોડો રાખી દઈએ. કોની કોની ઘરે ચોમાસામાં ભજીયા બને છે પહેલાં વરસાદમાં કહેજો. અમે તો ત્રીજા ચોથા વરસાદમાં ભજીયા બનાવ્યા છે. બાકી એમાં તો અત્યારે છે ને ગામડે હોય ને તો તે ઘરે ઘરે ભજીયાનો જ પ્રોગ્રામ ચાલુ હોય. કેમ બેન? કાંઈ નહીં, હવે ભજીયા ખાઈ લઈ. જો આના મોઢું બંધ જ નથી થતું, ઘંટીને જેમ મોઢું ઓરવાનું ચાલુ છે. તમારું કઈ જાય હું ખાઉં છું. આવું છે અત્યારના છોકરાઓ આવા જવાબ આપે. આપણે આપી શકતા ન આપી શકતા, કાંઈ વાંધો નહીં. સારું હાલો હું આપી અત્યારની વેસા પડદા હું કહેવાનું પરજા. કાંઈ વાંધો નહીં, તમને બધાને મોજ કરે એવી ઘડીક વાતો છે તું. બાકી તો આવી રમતો મોજ મસ્તી આયલા કરે. કાલ ફરી મળશે નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી રમત સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય. પ્લીઝ એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને એક મસ્ત મસ્ત કમેન્ટ લખી દેજો. હા પડદા ઉપર હું પડદા માટે એક લાઈક કમેન્ટ નહીં કદે રમણ